ઇલેક્શન વોર્ડ નંબર 18 મકરપુરા વિસ્તારમાં મકરપુરા ડેપોની સામેનો રોડ આ રોડને પહોળો કરવાની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લીટરો પાણી રસ્તા પર વહી ગયું। આ લાખો લીટર પાણી કે જે રસ્તામાં વહી ગયું, જેના કારણે રહીશોમાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। કારણ કે એક તરફ પાણીની તંગી છે, પાણી નથી મળતું, ને બીજી તરફ અહીં આ રીતે કામગીરી દરમિયાન યુટિલિટી લાઇન ચેક ન કરવામાં આવી અને ખોદકામ કરી દેવામાં આવ્યું। પાણીની લાઇનમાં ભંગાણ થયું અને પાણીનો વેડફાટ થયો, જેના કારણે રહીશો અને વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે। હજારો લીટર પીવાનું પાણી જે રસ્તા પર વહી ગયું। આ કામગીરી પહેલાં જ્યારે યુટિલિટી લાઇન ચેક ન કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ રોડ કામ કરતી જે એજન્સી છે તેની અણઘડ કામગીરી અને બેદરકારીના કારણે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે। આ મામલે જો કે પાલિકાની ટીમને બાદમાં જાણકારી થતાં જ પાલિકાની ટીમ ત્યાં પહોંચી અને લાઇન રિપેરિંગનું કામ શરૂ કર્યું। જો ના વિઝલ લીધેલા મને નાખી દેજો। આ એકચ્યુઅલી મકરપુરા એસટી ડેપોની સામેનો જગ્યા છે અને અહીંયા રોડ પહોળો કરવાની કામગીરી ચાલુ હતી। હવે એ દરમિયાનમાં જે કોન્ટ્રાક્ટર છે એની નિષ્કાળજી બહાર આવી છે, કેમ કે આનો મેપ હોય, મેપના આધારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ને મેપના આધારે કામ થતું હોય। મોદી સાહેબનું સૂત્ર છે, ઘર સે જડ ઓર જડ સે ઘર તક। અત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટ, જે ઇજારો આપવામાં આવ્યો છે એની એટલી મોટી બેવડી નીતિ અપનાવી છે કે લાઇન તૂટી ગઈ છે અને મારા ખ્યાલ મુજબથી 500થી 1000 લીટર જેટલું પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે, જ્યારે કે લોકો પાણી માટે, એક બૂંદ માટે તડપતા હોય છે। કહેવાનો મતલબ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ છે, એઓને પ્રજાથી કોઈ મતલબ નથી, ફક્ત અને ફક્ત એમના ગીસા ભરવાથી એમને મતલબ હોય છે। મારી એટલી ચીમકી છે કે જે તે અધિકારી દ્વારા આને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ અધિકારીની આ ભૂલના કારણે જો અગર આ જોગવાઈ થઈ હોય, પાણી વેસ્ટ જયું હોય, તો એને જેટલા ટન ગયું છે એ ગન પ્રમાણે એની પાસે કાયદેસરનો દંડ વસૂલ કરવો જોઈએ, જેથી કરી બીજા કોઈપણ કોન્ટ્રાક્ટરને આ રીતનાનું ક્યારે પણ કામ કરવામાં આપે તો એની પૂરી ચકાસણી અને પૂરું ચેક કરી અને પછી જ આગળ રોડનું જે કંઈ કામકાજ હોય એ કરે।